પિતાએ પરિવારનો માળો વિખેર્યો। ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ઘટનાઓ આપણું હૃદય કંપાવી દેતી હોય છે। કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે। બનાસકાંઠા જિલ્લામાં ઘરકંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે। ગરીબ પરિવારનો માળો વિખેરાતા 4 બાળકો નોંધારા બન્યા છે। પતિ જ પત્નીનો હત્યારો બન્યો। જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની, જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘરકંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે। પતિ પોતે મજૂરી ન કરી પત્નીના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો। 3 દીકરીઓ અને 1 દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજ શોખમાં જીવન ગુજારતો હતો। એટલું જ નહીં, રોજ રોજ પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો। પરંતુ 3 દીકરીઓ અને 1 નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરી પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા। પરંતુ રોજે રોજ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો અને છેવટે પોતાના મોજ શોખ માટે પત્નીએ પૈસા ન આપતા પતિએ પત્નીના માથામાં હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। છાસવારે પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા સામે મૃતક ચકુબેનના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાની ધરપકડ કરી લીધી છે। વીરભણજી સનોપ ચતુરજી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણા ડામ નાઓએ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા ઘર વિકાસના કારણે હથિયાર મારી માથાના ભાગે હથિયાર મારી મોત નિપજાવેલી, જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી। બીએનએસની કલમ 103(1), 238(1) અને જીપીએફ 135 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી કે એમ વસાવા સાહેબને સંભાળી લીધેલી। આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન રિસોર્સિસના આધારે શોધ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આગળની કાર્યવાહી ચાલુ છે।